પાણી ભર્યું હા નીકળી જાય ને ગાડી હલકું આવી ગઈ કા આ કબૂતરને અત્યારે લઈને આવ્યો સૌ ફોરેસ્ટર ઓફિસે અને અહીંયા સોંપી દઉં જેથી કરી એને આગળ વધુ સારવાર મળે. જય ગૌ માતા. હું ગૌરક્ષક વિશાલ રાજ, માળી આટીના એનિમલ કેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માળી આટીના પ્લોટ વિસ્તારમાંથી સંજયભાઈ કરમટાનો મને ફોન આવ્યો કે અહીંયા બે નંદી ઝઘડતા હતા અને બે ઝઘડતા એક નંદીને પેટના ભાગે વધારે ગંભીર ઈજા પહોંચેલી છે. એટલે તાત્કાલિક હું અહીં પ્લોટમાં આવી અને એ નંદીનું રેસ્ક્યુ કરી હું અને નુરાભાઈ તરત જ અમે બધા અહીંયા આવી અને બધા અહીંયા સાથ સહકાર સારો આપ્યો અને આનું રેસ્ક્યુ કરીને જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ શાંતિપરા એ લોકોને જાણ કરેલી એટલે એ લોકોને જાણ કરીને અને તાત્કાલિક આગળ અહીંયા ગાડી મોકલે ગૌ માતા. બસ બસ હાલો આગળ બસ બસ લઈ લે નાનું નાનું હોય તો લઈ લે નોડવા દે મને તો કાંઈ નથી મારી જેમ ખબર હોય દર વખતે જાણે દર વખતે હું હોય આ કહું પીતો રે તું હાર્દિક આ ગૌ માતા દેવ થઈ ગયા જેની અમને જાણ થતા હું ને રાવતભાઈ અત્યારે અહીંયા આવી ગયા છે અને ઘનશ્યામભાઈ આવે છે અને જેસીબી બોલાવ્યું છે અને જેસીબી આવે જ છે. પછી આ ગૌ માતાને આગળ સમાધિ દેવાની છે. હું ગૌરક્ષક વિશાલ રાજ, માળી આટીના એનિમલ કેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. આ 3 દિવસ ત્યાં માળી આટીનામાં જે મુસળધાર વરસાદ ચાલુ હતો એટલે મને એવો વિચાર આવ્યો કે અત્યારે તો 3 દિવસ ત્યાં વરસાદ છે તો અબોલ જીવ ગૌ માતા, નંદી, શ્વાન, કોઈ પક્ષી તો આ બધાનું શું થતું હોય છે. ગૌતમભાઈ મને આ વિચાર આવ્યો છે કે આ બધા જીવ અત્યારે ભટકતા છે ખાધા પીધા વગરના, ભૂખા તરસા. આના માટે આપણે કંઈક વ્યવસ્થા કરીએ એટલે મેં ગૌતમભાઈને જાણ કરી અને ગૌતમભાઈએ મને આ રીતના આપણે કરીએ રાતે. એટલે એમાં અમારા માળી આટીના રાજુભાઈ દેસાઈ પાંજરાપોળવાળા જેને 2 ગુણ આપેલી છે આ ભૂસાની અને બીજા મોન્ટુભાઈ ગુણ ભૂસાની આ ગૌ માતાને અબોલજીવ માટે ભેટ આપેલી છે. તો એ લોકોનો પણ ધન્યવાદ અને એ લોકોના સાથ સહકારથી અને આ અમારી ટીમ આ શાક માર્કેટવાળા છે, આમાં બધા મિત્રો છે, એ બધાએ અત્યારે સાથ સહકાર આપ્યો અને અત્યારે અમે માળી આટીના આખા ગામની અંદર લગભગ ક્યાંય બાકી નથી અને આ બધાને અમે અત્યારે આ ખોરાક પૂરો પાડવાનો છે. જય ગૌ માતા. જય